નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનું જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક નવી અપડેટ આવેલી છે. ઓકે, તમને બધાને ખ્યાલ હશે કે આની પહેલાં આપણે 2 વિડીયોઝ અપલોડ કરેલા છે. શેના રિલેટેડ? તો એક્ઝામ ઓન ડિમાન્ડના રિલેટેડ. ઓકે, એમાં અલગ અલગ શેડ્યુલ જે આપેલો કે આ તારીખે તમારો હોલ ટિકિટ આવશે, આ તારીખે તમારો નોટિફિકેશન આવશે, આ તારીખે તમારા પરીક્ષા ફોર્મ ભરવાના શરૂ થશે. તો આ રિલેટેડ જે બી અપડેટ્સ છે આપણે વિડીયોના માધ્યમ થ્રુ તમને બનાવેલા છે. જે રીતના યુનિવર્સિટીના પોર્ટલ પર અપડેટ આવેલી છે એ રીતે હવે નેક્સ્ટ અપડેટ બી આવી ગઈ છે પોર્ટલ પર, એટલે જ આપણે આ વિડીયો બનાવીએ છીએ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એક્ઝામ ઓન ડિમાન્ડ ડિસેમ્બર 2024 હોલ ટિકિટ પોર્ટલ પર આવી ગયા છે. ઓકે, તમને બધાને ખ્યાલ હશે કે આપણે જ્યારે એ આખું જે એક પરિપત્ર જો યુનિવર્સિટીએ બહાર પાડેલું તો એની અંદર ડેટ્સ લખેલી હતી કે આ તારીખે શું થશે, આ તારીખે શું થશે. તો આ 17 થી 19 તારીખ સુધીમાં તમે પોતાનું હોલ ટિકિટ પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકો છો. 17 કે 18 એવી તારીખ લખેલી છે, આજની તારીખ લખેલી છે. તો આજના ડેટમાં પોર્ટલ પર હોલ ટિકિટ આવી ગઈ છે. એ ક્યાંથી કઈ રીતે ડાઉનલોડ કરશો એ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. ઓકે, તો જે લોકોએ એક્ઝામ ઓન ડિમાન્ડની અંદર ફોર્મ ભર્યો છે એમના માટે ખાસ આ વિડીયોને શેર કરી દેજો કે એમના હોલ ટિકિટ પોર્ટલ પર આવી ગયા છે, એટલે એ લોકો પોતાનું હોલ ટિકિટ પોર્ટલ પરથી ડાઉનલોડ કરી લે. ઓકે, તો હવે આપણે જોઈએ કે કઈ જગ્યાએ વસ્તુ અપડેટ આવેલી છે ને કઈ રીતે તમારે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનું. એના માટે આપણે જવું પડશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર. તો ચાલો આપણે જઈએ પોર્ટલ પર. જો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો. તેના દ્વારા કોઈ પણ આપણે વિડીયો અપલોડ કરીએ તો એ નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય. ઓકે, બીજું કે આપણું જેમાં અત્યારે યુટ્યુબ ચેનલ છે એ રીતના આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એ લિંક પર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી જોઈન કરી શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે આપણા વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ઓકે, તો ચાલો શરૂ કરીએ. હવે જઈએ ડાયરેક્ટ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર. મિત્રો, ઇન્ટરનેટ કનેક્શનમાં બહુ ઇશ્યુઝ હતા, એટલે મેં શું કર્યું છે, જ્યાં ઇન્ટરનેટ સારી રીતે આવતું હતું ત્યાંથી મેં સ્ક્રીનશોટ લઈ લીધા છે કઈ રીતે આખી પ્રોસિજર બતાવવા માટે, અને એ સ્ક્રીનશોટ્સ લીધા છે એના પરથી તમને હું સમજાવી દઉં છું. જેમ કે સૌથી પહેલાં તમે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં જશો તો આમાં તમારે BAU સર્ચ કરવાનું. એના પછી આ લિંક આવી જશે. આ લિંક ઉપર તમારે ક્લિક કરી દેવાનું. જેમ લિંક ઉપર ક્લિક કરશો એટલે યુનિવર્સિટીનું આખું પોર્ટલ આવશે. એમાં નીચે તમારે સ્ક્રોલ કરીને જવાનું. નીચે જશો તો અહીંયા અનાઉન્સમેન્ટ સેક્શન આપેલું છે. એની અંદર આ જો 17 ડિસેમ્બર એટલે કે આજના દિવસમાં અપડેટ આવેલી છે. ઓકે, ઓન ડિમાન્ડ 2024 ડિસેમ્બર 2024 હોલ ટિકિટ. ઓકે, આ લિંક છે એના ઉપર તમે જેમ ક્લિક કરશો ક્લિક કર્યા પછી અહીંયા હોલ ટિકિટનો એક ઓપ્શન આવશે, ઓન ડિમાન્ડ ડિસેમ્બર 2024 હોલ ટિકિટ. ઓકે, આ લિંક ઉપર ક્લિક કરશો એટલે આખું એક નવું પેજ ઓપન થશે. એની અંદર તમારે હોલ ટિકિટ માટે એન્ટર રજિસ્ટ્રેશન નંબર, તમારો રજિસ્ટ્રેશન નંબર અહીંયા નાખીને જનરેટ હોલ ટિકિટ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારું હોલ ટિકિટ મળી જશે. ઓકે, આ રીતની આખી પ્રોસિજર છે મિત્રો. ઓકે, તો આ રીતે તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો. ઓકે, તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય કે જેમને આમાં ફોર્મ ભરેલો છે એક્ઝામ ફોર્મ, તો એમના સુધી જરૂરથી આ માહિતીને શેર કરી દો એટલે એ લોકોને આઈડિયા આવી જાય કે હમણાં હોલ ટિકિટ રિલીઝ થઈ ગયું છે. ઓકે, બીજું આપણે એ જોઈ લઈએ કે હવે નેક્સ્ટ શું અપડેટ આવશે. ઓકે, પાછું આપણે એક વખત જોઈ લઈએ તો તમને આઈડિયા વધારે આવી જશે. ચાલો, ક્લેરિટી વધારે તમને આવી જશે. યુનિવર્સિટીએ જો નોટિફિકેશન બહાર પાડેલું એ આપણે અત્યારે ઓપન કરી દીધું છે. આમાં આપણે નીચે સ્ક્રોલ કરીને જવાનું. જુઓ, એ ડેટ્સ લખેલી છે 17 થી 18. ઓકે, 17 થી 18માં તમારું હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો. અહીંયા લખેલું હતું અને એના પ્રમાણે 17 અને 18 તારીખે હોલ ટિકિટ પોર્ટલ પર આવી ગયું છે. હવે 20 થી 26 દરમિયાન શું થશે તો કે પરીક્ષા વિભાગ દ્વારા યુનિવર્સિટીના મુખ્ય મથકે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ઓકે, 20 થી 26 તારીખ સુધીમાં તમે તમારી પરીક્ષા જે છે એ આપી શકશો. ઓકે, પછી જે 27 થી 1 તારીખ સુધીમાં શું થશે તો કે યુનિવર્સિટીના નિમણૂક કરેલ પરીક્ષકો દ્વારા ઉત્તર હોઈને તપાસણી થશે. 3 તારીખ સુધીમાં બધી માર્ક્સ એન્ટ્રી, આખી રિઝલ્ટ પ્રોસેસ ને ડિક્લેરેશનની પ્રોસેસ થશે. ઓકે, તો આ રીતનો આગળનો શેડ્યુલ અહીંયા આપી દીધો છે. હવે તમારો જે એક પ્રશ્ન અહીંયા ઉદ્ભવશે કે 17 અને 18 તારીખે આપણે હોલ ટિકિટો ડાઉનલોડ કરી દીધી. ઓકે, હવે એનો ટાઈમ ટેબલ શું રહેશે? 20 થી 26 તારીખ સુધીમાં આપણી એક્ઝામ થશે, તો એનું ટાઈમ ટેબલ શું રહેશે? તો એ જેમ પોર્ટલ પર અપડેટ થશે આપણે તમને જાણ કરી દઈશું. ઓકે મિત્રો, તો ચાલો, આ રીતનો આખો શેડ્યુલ છે. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ છે એમના સુધી આ માહિતીને પહોંચાડી દો એટલે બધાને આઈડિયા આવી જાય. ઓકે, ને બીજું કે આપણે જેમ સ્ટાર્ટિંગમાં કીધું વિડીયોના સ્ટાર્ટિંગમાં કે આપણું જેમ યુટ્યુબ ચેનલ છે એ રીતનું વોટ્સઅપ ચેનલ બી છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી લેજો, જેના દ્વારા કોઈ પણ આ રીતની અપડેટ્સ આવે તો તમને વોટ્સઅપ ચેનલ થ્રુ પણ એ વસ્તુ મળી જશે. ચાલો મિત્રો, થેન્ક યુ.
હવે આમાં જે કોઈ પણ અપડેટ આવશે આપણે વિડીયોના માધ્યમથી તમને જાણ કરી દઈશું. જેમ કે અહીંયા ટાઈમ ટેબલ કઈ રીતનું રહેશે એ જો તમને ડાઉટ્સ આવતો હોય તો આપણે જેમ પોર્ટલ પર આવશે વસ્તુઓ એ રીતે તમને અપડેટ કરી દઈશું. તો ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.